હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય જોહાર। તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વ્લોગમાં। તો દોસ્તો આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો, જેથી કરીને રોજ તમે આપણા નવા વિડીયો જોઈ શકો। તો દોસ્તો અત્યારે આપણે ધાબા ઉપર અહીંયા ઘરની ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો। તો મિત્રો અહીંયા છે ને આજનો વ્યૂ કંઈક અલગ જ છે, તમે આજુબાજુનો જે જોઈ શકો છો મિત્રો, કારણ કે વરસાદ પડ્યો છે ખૂબ જ। અને મિત્રો અત્યારે આપણે છીએ અહીંયા ધાબા ઉપર, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો અહીંયા આજુબાજુ જે છે પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આજનો વિડીયો છે ને મિત્રો કંઈક ખાસ અને ખાસ થવાનો છે। તો જોઈ શકો છો તમે, આપણે જે આજુબાજુનો વ્યૂ છે તે બહુ મસ્ત મજાનો છે। ઘરની આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, ચારે બાજુ બધું લીલુંછમ થઈ ગયું છે, વરસાદ પડી ગયો છે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં, મસ્ત મજાનો જોવાલાયક વ્યૂ છે મિત્રો। તો અહીંયા રસ્તા ઉપરથી ગાડીઓ પણ તમે જોઈ શકો છો, ઘરની નીચેથી જે રસ્તો જાય છે અહીંયા તમે આપણા આજુબાજુ ઢોર બાંધેલા છે તે પણ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં। તો દોસ્તો આ છે આપણા ઘરની આજુબાજુનો વ્યૂ, બહુ સરસ મજાનો નજારો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો દોસ્તો અહીંયા ધાબા ઉપર પાણી ભરાયેલું છે, એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં। તો બહુ બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। તો અહીંયા આપણે જે ઘાસચારો છે એ ઢોકી દીધો છે ટાટપટ્ટી બાંધીને, જોઈ શકો છો તમે વિડીયોમાં। સામે પણ ત્યાં આગળ પણ ઘાસ બાંધેલું છે, જોઈ શકો છો તમે ટાટપટ્ટી નાખીને, કારણ કે પલળી ના જાય એટલા માટે આપણે ટાટપટ્ટી નાખતા હોઈએ છીએ। મસ્ત મજાનું સરસ રીતે એને ઢોકી દીધું છે। તો દોસ્તો અહીંયા જોઈ શકો છો આપણી ગાય છે આ વિડીયોમાં। તો એને અહીંયા બાંધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો। તો અહીંયા આજુબાજુ બીજા ઢોર પણ આપણે ઘાસચારો નાખી દીધો છે, જોઈ શકો છો લીલો લીલો ઘાસચારો આપણી જે ગાય છે તે ખાઈ રહી છે। બીજા બધા ઢોરને પણ આપણે ઘાસચારો નાખી દીધો છે। તો મિત્રો આ છે આપણા ઘરની આજુબાજુનો વ્યૂ, જોઈ શકો છો મસ્ત મજાનો જે વ્યૂ છે। અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે મિત્રો, રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે આજે। તો આ રીતે છે આપણા ઘરની છત ઉપરનો વ્યૂ, તમને બતાવું। થાપડા ઉપર જે ઘર કમ્પ્લીટ આપણે સાળવી દીધું છે બધું, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો આ છે આપણા ઘરનો વ્યૂ, તો જોઈ શકો છો તમે વિડીયોમાં। મિત્રો આપણે હવે અહીંથી નીચે જઈશું ઘર ઉપરથી। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રસ્તા ઉપર ગોવિંદભાઈની દુકાને અહીંયા ટ્રેક્ટર પંચર થઈ ગયું છે, લાગે છે પંચર કરાવવા માટે આવેલા છે। તો જોઈ શકો છો તમે આ રસ્તા ઉપર જે બહુ મસ્ત મજાનો વ્યૂ છે। આપણે અત્યારે અહીંયા રસ્તા ઉપર આવી ગયેલા છે મિત્રો, અહીંયા લાગે છે જેસીબી ફસાયેલી છે। તો દોસ્તો અહીંયા જેસીબી ફસાયેલો તો નીકળી ગયું છે અત્યારે, અને આપણે ખેતરમાં આવી ગયા છીએ, જોઈ શકો છો તમે વિડીયોમાં। આજુબાજુનો જે વ્યૂ છે મસ્ત મજાનો જોવાલાયક। તો દોસ્તો ખેતરમાં છે ને ફરવાની સવારે સવારે કંઈક મજા જ અલગ આવતી હોય છે દોસ્તો। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે છીએ ખેતર ઉપર। તો મિત્રો બહુ મસ્ત મજાનો વ્યૂ છે આજે હું તમને બતાવવાનો છું આપણા ખેતરની અંદર। તો મિત્રો વરસાદ પડપડ થાય એટલે આપણે વોરવાનું પણ બાકી છે હજુ। તો અત્યારે આપણે અહીંયા ખેતરમાં આવેલા છીએ। તો જોઈ શકો છો આપણા આજુબાજુ જે ખેતરો આવેલા છે બધા જ વોર્યા વગરના પડ્યા છે, કારણ કે વરસાદ ચાલુ જ ચાલુ છે। ખેતરમાં તો પહેરાય એવું નહીં, ટ્રેક્ટર પણ પહેરાય એવું નહીં મિત્રો। તો જોઈ શકો છો તમે આજુબાજુનો જે મસ્ત મજાનો વ્યૂ છે। તો હું તમને આપણા ખેતરનો જે વ્યૂ છે એ બતાવું છું। આજુબાજુ જોઈ શકો છો બધું ખેડેલું પડ્યું છે, એમને હજુ વોરવાનું બાકી છે મિત્રો। તો આ છે આપણા ખેતરો આજુબાજુ, જોઈ શકો છો, કારણ કે વરસાદ ચાલુ જ છે, ઓર્યા વગરનું છે। તો મિત્રો અહીંયા તમે આ પપૈયાનું ઝાડ જોઈ શકો છો મિત્રો।
આપણે દેશી ભાષામાં એને કાકડું કહેવામાં આવે છે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં મસ્ત મજાના જે અહીંયા કાકડો લાગેલો છે, જેને આપણે પપૈયું પણ કહીએ છીએ। તો અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં। તો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। ફરી મળીએ બીજા વિડીયોમાં।